હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો બધાના કોમન પ્રશ્નો હતા કે 25 મિનિટમાં 5 કિલોમીટર કેવી રીતે પૂરું કરવું, બરાબર? તો એના વિશે વાત કરીશું અને પછી ધીરે ધીરે આપણે જે બધાની પ્રોબ્લેમ છે રનિંગને રિલેટેડ, જેમ કે શ્વાસ ચડે છે, બરાબર, અને પગમાં દુખાવો થાય છે જેને સીન પેઇન કહેવાય છે, બરાબર, તો એના વિશે આખી આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો લાસ્ટ સુધી બનાવી રહેજો એટલે તમને આ વિડીયો ખાસ યુઝફુલ થશે. અને લાસ્ટમાં બધું આપણે ચર્ચા કરીશું. શરૂઆતમાં આપણે 5 કિલોમીટર કેવી રીતે પૂરું કરવું એનો ટાઈમ ટેબલ મેં બનાવ્યું છે અને હું એ ફોલો કરું છું, તો તમે પણ એ ફોલો કરી શકો છો. જેને 30 મિનિટ થઈ જાય છે કાં તો 28 મિનિટ આવે છે, તો એ 5 મિનિટ, 4 મિનિટ, 3 મિનિટ કેવી રીતે ઘટાડવી એ આપણે આ સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોઈશું, બરાબર? તો લાસ્ટ સુધી બનાવી રહેજો અને આ વિડીયો ખૂબ યુઝફુલ થશે. તો તમને ડાયટિંગમાં પણ તમને કયું શું ખાવું એ પણ હું કહીશ, બરાબર, અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમારે શું ખાવું જોઈએ એના વિશે પણ ચર્ચા કરીશું. તો લાસ્ટ સુધી બનાવી રહેજો. પહેલાં આપણે રનિંગની વાત કરી લઈએ, બરાબર? રનિંગ 5 કિલોમીટરમાં કેવું પૂરું કરવું એનો ટાઈમ ટેબલ જોઈ લઈએ, બરાબર? તો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, જે ટાઈમ ટેબલ છે એ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, આખા શનિવાર સુધીનું છે. રવિવારે આપણે રેસ્ટ રાખવાનું, બરાબર? એટલે સોમવારથી આપણે કઈ રીતે રનિંગ શરૂ કરીએ, બરાબર, એ વિશે આપણે વાત કરીશું. તો સોમવારનું ટાઈમ ટેબલ હું તમને બતાવી દઉં, તો તમે ધ્યાનથી એ ફોલો કરશો તો તમારે ધીરે ધીરે છે રનિંગમાં વધારો જે છે એકદમ ઓટોમેટિક ટાઈમ છે એ ઘટી જશે અને તમારે યુઝફુલ થશે. તો સોમવારે શું કરવું જોઈએ તો આપણે જોઈએ. તો દોસ્તો, સોમવારે તમારે વહેલા ઉઠવાનું છે, બરાબર, ગરમ પાણી પી લેવાનું, બરાબર, અને પછી રનિંગ કરવા જવાનું. અને રનિંગ કરવા જાઓ ત્યારે એકદમ ફ્રેશ થઈને જવાનું સોમવારે. અને પછી 1 કિલોમીટર કરવાનું, જે ચાર વાર કરવાનું છે, 1 કિલોમીટર, બરાબર. એટલે એકવાર 1 કિલોમીટર પૂરું કરો તમે, પછી 5 મિનિટ રેસ્ટ લેવાનું અને પછી પાછું 1 કિલોમીટર દોડવાનું. એવું 4 વાર તમારે 1 કિલોમીટર દોડવાનું છે, એટલે 4 કિલોમીટર ટૂંકું દોડવાનું થશે. તો 1 કિલોમીટર તમે દોડો છો એ 4 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરી દેવાનું. એટલે એ 1 કિલોમીટર પૂરું થાય પછી 5 મિનિટની રેસ્ટ લેવાની, બરાબર, અને પછી પાછું 1 કિલોમીટર દોડવાનું, પછી પાછી 5 મિનિટ રેસ્ટ લેવાની. એમ કંઈ 4 વાર દોડવાનું છે તમારે અને એવી રીતે તમારે ટાઈમિંગ કાઢવાનું છે. પછી છેલ્લે પાછું બધું પૂરું થઈ જાય પછી 200 મીટરના 4 વાર તમારે મારવાના, બરાબર. તો એની ટાઈમિંગ છે એ 35 સેકન્ડ જેટલી હોવી જોઈએ, બરાબર. એટલે 35 સેકન્ડની અંદર 200 મીટરનું પૂરું થઈ જવું જોઈએ. એ 200 મીટરના 4 વાર તમારે કરવાના છે સેટ, બરાબર. એટલે 200 મીટર એકવાર મારી લો, પછી થોડું રેસ્ટ લેવાનું, પછી પાછું 200 મીટર મારવાનું, પછી પાછું રેસ્ટ લેવાનું. એ રીતે સોમવારે આખું ટાઈમ ટેબલ છે એ રીતનું રહેશે. અને 1 કિલોમીટર છે એ તમારે 4 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરવાનું, બરાબર. 1 કિલોમીટર છે એ. તો આ રીતનું સોમવારનું રહેશે અને તમે આ રીતના ફોલો કરશો તો તમારે જરૂરથી ઇમ્પ્રૂવમાં આવશે રનિંગમાં. તો આઈ હોપ સો તમને મંડેનું ખબર પડી ગયું હશે, બરાબર. તો સોમવારે તમારે રેગ્યુલર રીતે ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે અને એ રીતનું કરશો તો તમારે રનિંગમાં વધારો થશે અને જે છે સ્પીડ એ ધીમે ધીમે તમારી વધી જશે, બરાબર. તો મંગળવારનું શું છે એ તમને પ્લાન બતાવી દઉં. તો મંગળવારે તમારે છે ને લોંગ રનિંગ કરવાનું રહેશે, બરાબર. લોંગ રનિંગ એટલે 8 થી 10 કિલોમીટર રનિંગનું કરવાનું, એ બી ટાઈમિંગ વગરનું, બરાબર. તો તમને દોડાય એટલું દોડાવવાનું, બરાબર. તો મંગળવારે લોંગ રનિંગ જેટલું બને તેટલું લોંગ રનિંગ કરવાનું, એટલે વાંધો આવશે નહીં. એમાં તમારી જે સ્ટેમિના બિલ્ડઅપ થશે અને એનાથી તમે લોંગ રનિંગ કરી શકશો, બરાબર. લોંગ રનિંગનો ફાયદો એ છે કે તમે જેટલું લોંગ રનિંગ કરશો એટલું પછી તમને આસાન લાગશે 5 કિલોમીટર પૂરું કરવામાં, બરાબર. લોંગ રનિંગ મંગળવારે રાખેલું આપણે. પછી બુધવારે છે એ 400 મીટરના 4 રાઉન્ડ મારવાના, બરાબર. એને સ્પીડમાં મારવાના, બરાબર. 400 મીટરના 4 રાઉન્ડ મારવાના. પછી એ પૂરું થઈ જાય લોંગ રનિંગ. પછી ગુરુવારે તમે બુધવારે જે 3 કિલોમીટર પછી 400 પૂરું થઈ જાય પછી 3 કિલોમીટર છે એ 15 મિનિટમાં પૂરું કરવાનું વિચારવાનું, કાં તો 4 કિલોમીટર છે એ 20 મિનિટમાં પૂરું કરવાનું વિચારવાનું, બરાબર. એટલે એ બુધવારે તમારે આ ટાઈમિંગ વાળું છે એ નોર્મલ રનિંગ છે એ કરવાની, બરાબર. નોર્મલ રનિંગ એટલે ઓછા કિલોમીટરમાં સમય ઘટાડતું જવાનું. 3 કિલોમીટર છે 15 મિનિટમાં પૂરું કરો હોય તો બી, કાં તો 4 કિલોમીટર છે 20 મિનિટમાં પૂરું કરો તો, બરાબર. તો બુધવારે એ રીતનું રહેશે. પછી ગુરુવારે છે એ 2 કિલોમીટર છે એ 3 વાર દોડવાનું, 2, બરાબર. એટલે 3 દુ 6 કિલોમીટર જેવું રહેશે. અને એક રાઉન્ડ મારો, જે કે આખો સેટ એક મારો 2 કિલોમીટરનો, ત્યારે 8 થી 9 મિનિટ જ થયું જોઈએ. જેમ કે 2 કિલોમીટર તમે પૂરું કરો છો તો મેક્સિમમ તમારે 8 થી 9 મિનિટમાં 2 કિલોમીટર છે એ પૂરું કરી દેવાનું. એટલે એમાં તમારે સ્પીડ આવશે, બરાબર. એટલે 2 કિલોમીટર રનિંગ કરવાની છે એટલે આપણે દોડવાનું સ્પીડમાં. એટલે એ રીતનું ગુરુવારે રહેશે. પછી શુક્રવારે છે એ તમે નોર્મલ રનિંગ કરવાનું. નોર્મલ રનિંગ એટલે 40 મિનિટમાં આસપાસ જેટલું દોડાય એટલું દોડવાનું, બરાબર. જેમ કે 5 કિલોમીટર દોડાય, 6 કિલોમીટર દોડાય, જેટલું દોડાય એટલું શુક્રવારે નોર્મલ રનિંગ કરવાનું એકદમ. એટલે
પગનો દુખાવો ના થાય અને નોર્મલ આપણે પૂરું થઈ જાય, બરાબર રનિંગ. કેમ કે શનિવારે આપણે જે છે એ ટાઈમિંગવાળું રનિંગ લેવાનું છે. શનિવારે છે એ 5 કિલોમીટર છે એ 24 કાં તો 25 મિનિટમાં પૂરું કરવાનું ટાર્ગેટ રાખવાનો. એટલે આપણે જે ટાઈમિંગવાળું છે એ આપણે શનિવારે રાખ્યું છે, કેમ કે શનિવારે ટાઈમિંગ લઈ અને પગમાં દુખાવો ના થાય એટલા માટે શનિવારે બધું થઈ અને રવિવારે આપણે રેસ્ટ મળે, બરાબર. એટલે શનિવારે છે 5 કિલોમીટરનું આપણે ટેસ્ટિંગ લઈ લેવાનું, કેમ કે આટલું જેટલું આપણે કસરત કરી છે એ બધી આમાં ઉપયોગ થશે શનિવારે. કેમ કે સોમવારથી આખું આપણું શરીર છે એકદમ પ્રેક્ટિસમાં આવી ગયું અને બધી આપણે જે પ્રોસેસ કરી છે એ બધી આપણે શનિવારે બધું આપણને મળી રહે, બરાબર. એટલે 5 કિલોમીટર છે 24 મિનિટમાં આરામથી ટાઈમિંગવાળું પૂરું થઈ જશે, એ મારી ગેરંટી છે. એટલે આ તમે 10-20 દિવસમાં ફોલો કરશો. હવે ટાઈમ છે એટલે 10-20 દિવસમાં તમારે આરામથી 5 કિલોમીટર 24 મિનિટમાં આવી જશે અને રવિવારે રેસ્ટ લેવાનું. પછી સોમવારથી પાછું રૂટિન એ જ ચાલુ કરવાનું, બરાબર. તો આખું આ શેડ્યુલ મેં બતાવી દીધું, બરાબર. એ રીતના ફોલો કરશો તમે તો આરામથી તમારું 5 કિલોમીટર છે એ 25 કાં તો 24 મિનિટમાં પૂરું થઈ જશે. અને મારું એવી રીતે જ હું ટાર્ગેટ કરું છું અને હું છું એ મેં જે તમને ટાઈમ ટેબલ બતાવ્યું એવી રીતના હું ફોલો કરું છું. એમાં જે હું થોડો સમય સ્કીપ કરું તો ચાલે, કેમ કે મારે થઈ જાય છે. એટલે અમુક વાર હું રનિંગ કરવા ના જાઉં, જેમ કે સોમવાર મંગળવાર જાઉં તો બુધવારે રજા પાડું અને ગુરુ શુક્ર જાઉં, પાછું શનિવારે રજા પાડું, રવિવારે જાઉં. એવી રીતના કરું તો ચાલે છે, કેમ કે મારે આરામથી થઈ જાય છે. પણ જેને 30 મિનિટ થઈ જાય છે, 28 મિનિટ થાય છે, તો એ આ રીતના ફોલો કરી અને એમનું ટાઈમિંગ ઘટાડી શકે છે, બરાબર. બીજો બધાનો ખાસ પ્રોબ્લેમ હોય છે કે શ્વાસ ચડે છે રનિંગ કરતી વખતે. તો રનિંગ વખતે તમારે શ્વાસ ચડે છે તો ખાસ ધ્યાન રાખવું કે સવારે તમે ઉઠો ત્યારે પાણીમાં મધ નાખી અને પી જવાનું, બરાબર. એટલે એ તમારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ હોય તો એ દૂર કરશે. અને કાળો ગોળ હોય એ ખાવાનું, એનાથી તમારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય, હાડકામાં મજબૂત થશે, બરાબર. અને બીજું કે તમે રનિંગ કરો ત્યારે તમારે મોઢું બંધ રાખવાનું અને નાકથી શ્વાસ લેવાનો અને બને ત્યાં સુધી શ્વાસ આમ કાઢતું રહેવાનું. એટલે શું અંદર ભરાઈ ના રહે. જેટલું ભરાઈ રહેશે એટલું તમે થાક લાગશે અને પછી તમને રનિંગ નથી કરવું એમ ઊભા રહી જશો. એટલે મોઢું ખુલ્લું નહીં રાખવાનું. મોઢું ખુલ્લું રાખશો તો તમારું જે શ્વાસ લેશો તમે મોઢાથી તો તમારું મોઢું કોરું થઈ જશે અને પછી તમારી જે કદાચ ગ્રાઉન્ડમાં તમે દોડતા હશો તો માટી પણ અંદર જાય, એટલે એના કારણે પછી તમારે ઊભું રહી જવાનું થાય છે અને થાક લાગી જાય. એટલે મોઢું બને ત્યાં સુધી માપનું ખુલ્લું રાખવાનું. જરૂર પડે ત્યારે શ્વાસ ભરાઈ જાય ત્યારે મોઢું શ્વાસ કાઢવા માટે મોઢું ખોલી શકો છો. બાકી નાકથી શ્વાસ લેવાનો અને રનિંગ ઓટોમેટિક થઈ જશે, બરાબર. પછી બીજું બધાને ખાસ પ્રોબ્લેમ થતો હોય છે સિંગ પેઇનનો, બરાબર. પગમાં દુખાવો થઈ જશે થતો હશે આખી આડી લીટી, તો ત્યાં છે એ તમે બરફ ઘસી શકો છો, બરાબર. બરફ ઘસવાથી એનામાં જે દુખાવો થતો એ ઓછું થઈ જશે અને તમે ડૉક્ટરને પણ બતાવી શકો છો. પણ બરફ ઘસો તો મટી જ જશે. અને કસરત કરવાની, પગ વાળીને બેસી જવાનું થોડી વાર, તો થોડો જે દુખાવો છે એ જતો રહેશે. અને આપણે જે એડી છે એના ઉપર ચાલવાનું, એડી ઉપર આમ ચાલશો તમે તો એનાથી પણ મટી જશે. એ બધી એક્સરસાઇઝ કરશો તો પણ સિન પેઇન છે એ દુખાવો જતો રહેશે, બરાબર. તો બરફ ખાસ ઘસવાનો અને રાત્રે સૂતા પહેલાં દૂધ પીવાનું. એટલે દૂધમાં કેલ્શિયમ હોય એટલે તમારે હાડકાં છે એ મજબૂત કરવામાં મદદ કરશે. તો રોજ દૂધ પીવાનું અને દૂધમાં તમે મધ નાખીને પી શકો છો, કાં તો સવારે વહેલા ઉઠો ત્યારે પણ પાણીમાં મધ નાખીને પી શકો છો. તો આ રીતના બધી તમે જેટલી બી તમારી પ્રોબ્લેમ હોય એ બધી સોલ્વ થઈ જશે. અને સિન પેઇન છે એ દુખાવો થતો જ હોય છે અત્યારે બધાને, એટલે નોર્મલ છે. એવું નહીં સમજતા કે મારે એકલાને થાય છે, બધાને અત્યારે થતું જ હોય છે. અને એ છે એ દુખાવો આપણે રનિંગ કરીએ જેમાં આપણને પગ પછાડાય આમ ગ્રાઉન્ડમાં, એના કારણે થતું જ હોય છે. અને એ શૂઝ તમારા સારા ના હોય એના કારણે પણ થતું હોય છે. તો બને ત્યાં સુધી સારા બૂટ હોય એ લાવી દેવાના અને એનાથી તમારે સારું બેનિફિટ રહે. પણ તમે બરફ ઘસવાનું ના ભૂલતા, બરફ ખાસ ઘસજો, એનાથી તમારો દુખાવો પણ ઓછો થઈ જશે અને સિંગ પેઇન જતું રહેશે, બરાબર. એટલે ખ્યાલ રાખવાનું કે કેટલું કરવાનું કેટલું નહીં. તો 5 કિલોમીટર છે એ તમારે 25 મિનિટમાં આવી રીતે તમે પૂરું કરી શકો છો. અને રેસ્ટ તમારે જો થઈ જતું હોય, જેને 5 કિલોમીટર પૂરું થઈ જતું એને વાંધો નથી, પણ જેને નથી થતું, જેને 30 મિનિટ થઈ જાય છે, 32 મિનિટ થઈ જાય છે, તો એને ટેન્શન લેવાની જરૂર નથી. આ સમય વધારે છે. અત્યારે ગ્રાઉન્ડ છે એ 15 તારીખની આસપાસ ચાલુ થવાનું છે PSIનું, બરાબર. અને કોન્સ્ટેબલની તો હજુ જાન્યુઆરીમાં આવશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ગ્રાઉન્ડનો સમય છે તો આરામથી તમે ક્લિયર કરી શકો છો આ 5 કિલોમીટર, બરાબર. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તમે 10-20 દિવસ આ રીતનું ટાઈમ ટેબલ ફોલો કરશો તો પણ તમારા રનિંગમાં ઇમ્પ્રૂવ આવી જશે અને તમે રનિંગ છે એ 24 કે 25 મિનિટમાં આરામથી પૂરું કરી શકો છો, બરાબર. એટલે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી કે મારે 28 મિનિટ થઈ જાય છે, 30 મિનિટ થઈ જાય છે.
વારંવાર આ ક્વેશ્ચન આવતો હોવાથી મને એમ લાગ્યું કે રનિંગનો એક વિડીયો બનાવવો જોઈએ. મેં અગાઉ પણ બનાવ્યો હતો, પણ એ તમે ટાઈમ ટેબલ ફોલો કરશો કે નહીં એ ખબર નહીં, પણ આ ટાઈમ ટેબલ તમે ફોલો કરશો તો ખરેખર તમારે જરૂર છે એ તમારા ટાઈમિંગ આવી જશે, બરાબર. અને હું આ ફોલો કરું છું એટલા માટે ગઈ વખતે મેં જે ટાઈમ ટેબલ બનાવ્યું હતું હું એ ફોલો કરતો હતો, એના કારણે મારું જે ટાઈમિંગ સુધરી ગયું અને મેં પછી એ થોડું હાર્ડ લેવલ હતું એને પછી લો કરીને આ બનાવ્યું છે તમારા માટે 28 મિનિટ જેને થઈ જાય છે એ. તો આ જે હાર્ડના બદલે તમે આ નોર્મલ કરશો આટલું, કે સોમવારે આટલું રનિંગ પૂરું કરવાનું, મંગળવારે લોંગ રનિંગ કરવાનું, બરાબર, એ રીતનું ફોલો કરશો તો તમારે ઓટોમેટિક 5 કિલોમીટર છે એ આસાન લાગશે, બરાબર. એ લોંગ રનિંગનો ફાયદો એ છે કે તમે જેટલું લોંગ રનિંગ કરશો એટલું સારું, અને પછી તમને એમ થશે કે 5 કિલોમીટર દોડવાનું છે ને એટલે 5 કિલોમીટર તો હું આરામથી દોડી જઈશ, બરાબર. એટલે શરીરમાં એટલું સ્ટેમિના આવી જાય. એટલે બને ત્યાં સુધી ટાઈમ ટેબલ ફોલો કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.